ઓકે, સો આઈડીએફસી ફર્સ્ટ બેંક થી આપણે સ્ટાર્ટ કરીએ તો આઈડીએફસી ફર્સ્ટ બેંક ક્યાંક ને ક્યાંક અત્યારના એના એકદમ જ બોટમ એન્ડ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી હલકું પુશ બનતું જોવા મળી રહ્યું છે ઉપરની સાઈડ પર, પણ જેનું ચાર્ટ સેટઅપ છે એ ઘણું નેગેટિવ બનતું જોવા મળી રહ્યું છે. લોઅર હાઈ લોઅર લોની કન્ટિન્યુઅસ ફોર્મેશન ફોર્મ થઈ રહી છે. નીચેની સાઈડ પર એક પોઝિટિવ સાઇન એ છે કે આરએસઆઈ સાથે પોઝિટિવ ડાયવર્જન્સ બનતું જોવા મળ્યું છે. તો કદાચ આપણને ફરીથી પુશ બનતો જોવા મળે છે, ઉપર લીડ કરી શકે 71 72 સુધીના લેવલ્સ માટે. અગર તમારી પાસે છે તો તમે 71 72 ની આસપાસનું જે લેવલ છે ત્યાં તમે ટ્રાય કરો કે તમને એક્ઝિટ મળી જાય, કારણ કે ત્યાંથી ફરીથી ચાન્સીસ છે કે આપણને નીચે કરેક્ટ થતો જોવા મળે. અને નીચેની સાઈડ પર અત્યાર માટે તો અગર તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવો હોય તો તમે 6340 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલો. સેકન્ડ જે કાઉન્ટર તમે કહ્યું એ છે ટાટા સ્ટીલ. ટાટા સ્ટીલને આપણે અગર જોઈએ તો ટાટા સ્ટીલમાં પણ કંઈક ને કંઈક એક સારું બ્રેકડાઉન આપણને બનતું જોવા મળ્યું છે, પરંતુ ત્યાં પણ એક હલકો બાઉન્સ આપણને બનતો જોવા મળ્યો છે. 135 138 નો લેવલ, આ બે લેવલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર તમે અહીંયા તમારી પાસે છે તો 135 ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરો અને વેઇટ કરો કે અગર જો 150 ની આસપાસ તમને મળે છે તો હાયર રેટ પર તમે ત્યાં એક્ઝિટ લઈ શકો છો.